હાલો દોસ્તો, જય માતાજી। આજે આપણે બનાવવાના છે ગુજરાતી દાળ ભાત, સાદા એવા એમ। તો તેના માટે આપણે જો રેશનના ચોખા ધોઈ અને આવી રીતે લઈ લેવાના છે અને ધોઈને આવી રીતે પાણી સાઈડમાં કાઢી લેવાનું। જો આવી રીતે ધોઈ લેવાના। પછી આમાં આપણે પાણી નાખી ફરી વાર ધોઈ લેવાના। એકથી બે વાર આપણે ધોવાના છે। જો આવી રીતે તમે જો બાસમતી તમારે લેવા હોય તો તમે બાસમતી પણ લઈ શકો છો। જો તમે ગમે તે ભાત ખાતા હોય તે તમે લઈ શકો છો। અમે આ રેશનના ભાત એટલા માટે લીધા છે કે આપણે આ કોઈ માંદા માણા હોય એને કે ગઢા હોય એને આવી રીતે આ થોડું મીઠું આપણે નાખી દેવાનું અને થોડુંક એક પાવડા જેવું તેલ નાખીને હવે આપણે એને બાફા મૂકી દેવાના છે। આપણે આવી રીતે આ રેશનના ભાત એટલા માટે બફાવે છે, આ સરસ મજાના ચડી જાય ને એટલે લોંદા જેવા આપણે મસ્તના ખીચડી જેવા કરવાના, તો ગઢા પણ ખાઈ શકે અને માંદું માણા હોય તે પણ ખાઈ શકે। જો આવી રીતે આપણે આ દાળ થોડી વાર પલાળી દીધી 5 મિનિટ, પછી એને આવી રીતે ધોઈ લેવાની છે। જો આવી રીતે આમાં પણ આપણે પાણી નાખી દઈશું। થોડું એવું તેલ નાખી દઈશું, 1 ચમચી જેવું। હવે સ્વાદ અનુસાર મીઠું। આ બધું આપણે બાફતી વખતે જ નાખી દેવાનું છે। તો હવે જો આ થોડાક આપણે ભાત ચડી ગયા તો એમાં આપણે લીલા વટાણા નાખી દઈશું ને ફરી વાર મૂકી દઈશું। હવે આપણે જો આ મરચાં, ટમેટાં, મીઠો લીમડો ને શિંગદાણા આટલું આપણે કાપી લઈશું। જો આપણું આ બધું કપાઈ ગયું તો મીઠો લીમડો આપણે સાઈડમાં મૂકી દેવાનો છે અને આ બધું જ આપણે દાળમાં નાખી દેવાનું છે। ટમેટાં, લીલા મરચાં અને શિંગદાણા, હવે આપણે એને બાફા મૂકી દઈશું આવી રીતે। જો આપણે એક બાજુ ભાત બફાય છે, એક બાજુ દાળ, આપણે આંબલી અને ગોળનું પાણી પલાળી લીધું છે। જો આપણે આ સીટીઓ થવા લાગી, હવે આપણે આ દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે। જો તમે જોઈ શકો છો આવી જ રીતે આપણે દાળ બાફી લેવાની છે। હવે આપણે 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, 1 ચમચી આપણે લાલ મરચું, હવે આપણે આંબલી અને ગોળનું પાણી લીધું તે આપણે આમાં નાખી દેવાનું છે। જો તમારે લીંબુનો રસ પણ નાખી શકાય છે, પણ મેં આંબલીનું અને ગોળનું પાણી લીધું, એનાથી સરસ મજાનો ટેસ્ટ આવે છે। આપણે આવી રીતે સરસ મજાનું મિક્સ કરી લઈશું। હવે આપણે વઘાર માટે તપેલી લઈ લેવાની છે। હવે આપણે એમાં આવી રીતે 1 પાવડું 1.5 પાવડા જેવું તેલ લઈ લઈશું। દાળમાં વધારે તેલ હોતું નથી એટલા માટે। આવી રીતે આપણે 1 ચમચી જેવી રાઈ નાખી દેવાની છે।
1 ચમચી જેવું આપણે જીરું, આપણે 1 ચમચી હિંગ, આપણે મીઠો લીમડો અને મેથી, લીલી મેથી બંને મિક્સ છે. હવે આપણે એમાં દાળ નાખી દઈશું. જો આપણે આવી રીતે દાળ નાખી દેવાની છે. આપણે આ તપેલી ફેરવવી પડશે કારણ કે દાળ એમાં બધી નથી સમાણી એટલા માટે. તો આપણે મોટી તપેલી લઈ અને એમાં આપણે દાળ નાખી દીધી છે. હવે આપણે એને સરસ મજાની ઉકળવા દઈશું. જો એનો કલર એટલો સરસ આવ્યો છે, તમે જોઈ શકો છો. જો આવી રીતે સરસ મજાની દાળને ઉકળવા દેવાની. આનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને, કોઈ પણ આપણે એવા મસાલા નથી નાખતા કે આપણે નડે એમ. બધું જ આપણે સાદું જ બનાવીએ છીએ ઘરે ખાવાનું. તો આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું અને સરસ મજાનું મિક્સ કરી લઈશું. તો આપણા ભાત અને દાળ બંને તૈયાર છે. જો કેટલા સરસ દાળ ભાત આપણા તૈયાર છે.